જેનો અંતકાળ નજીક છે, જેનું મૃત્યુ નજીક છે, એ સમજાયા પછી એ મનુષ્યએ પવિત્ર અને એકાંત જગ્યા શોધી ત્યાં બેસીને ઓમકારના જપ કરવા, મનને વશમાં કરી ભગવાનના સગુણ સ્વરૂપમાં મનને સ્થિર કરવું, શ્રી હરિમાં સંલગ્ન કરી દેવું. નહીતર મનુષ્ય જેનું સતત ચિંતન કરતો હોય તેનું જ મરણકાળે સ્મરણ થાય છે. લોકો માને છે કે આખી જિંદગી કામધંધો કરીશું, કાળા ધોળા કરીશું અને અંતકાળે પ્રભુનું નામ લઈને તરી જઈશું, પરંતુ આ વિચાર ખોટો છે. હંમેશા જેનું ચિંતન કરશો તેનું જ અંતકાળે સ્મરણ થાય છે. સોનીનું દ્રષ્ટાંત. એક સોની ગંભીર માંદગીમાં પટકાયો. 1 માસથી પથારીવશ હોવાથી બજારમાં જઈ શક્યો નહીં, પણ પડ્યા તેને સોનાના ભાવના જ વિચારો આવ્યા કરે. માંદગી ગંભીર થતાં ડૉક્ટરને બોલાવ્યા. તેણે થર્મોમીટરથી તાવ માપી કહ્યું 105 છે. સોની થોડો ભાનમાં હતો. તેણે આ સાંભળીને વિચાર્યું કે સોનાના ભાવ 105 થયા છે. તરત જ પુત્રને કહ્યું, વેચી નાખ, ભાવ સારો છે. મેં 80માં લીધું હતું, તેના 105 થયા છે, ફાયદો થશે. આમ બોલતા તેણે પોતાનો દેહ છોડ્યો. કારણ કે આખી જિંદગી સોનાની લેવેચનો તેણે વિચાર કર્યો હતો, એટલે અંતકાળે તેને સોનાના ભાવના જ વિચારો આવ્યા. આખી જિંદગી હાઈ પૈસો કરનારને અંતકાળે પૈસાનો જ વિચાર આવે છે. પૈસા કમાવા એ પાપ નથી, પણ પૈસા મેળવતા ભગવાનને ભૂલી જવું એ પાપ છે. મંત્ર દીક્ષા અધમ છે, સ્પર્શ દીક્ષા ઉત્તમ છે. બ્રહ્મભાવમાં તલ્લીન થઈ શુકદેવજીએ પરીક્ષિતના માથા ઉપર વરદ હસ્ત પધરાવ્યો. ત્યાં તેમને બ્રહ્મના દર્શન થયા. પ્રથમ સ્કંદમાં અધિકારની કથા કરી ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ, વક્તા કેવો જોઈએ એ બતાવ્યું છે. જેમ ધ્રુવજીને નારદજી મળ્યા, પ્રચેતાઓને શિવજી મળ્યા, રહુગણ રાજાને ભરતજી મળ્યા, એમ અધિકારી શિષ્યને સદગુરુ સામે આવીને મળે છે. પરીક્ષિતને માટે શુકદેવજી આવ્યા છે. બાકી 1000 આમંત્રણ આપો તો પણ ન આવે. શુકદેવજીને આંખ ઊંચી કરી કોઈ સામે જોવાની ફુરસદ નથી, કારણ કે તે ખરા જ્ઞાની છે. ખરા જ્ઞાની એક ક્ષણ પણ પરમાત્માના દર્શન વગર રહી શકતા નથી. 3 પ્રકારના શ્રોતા અને વક્તા કયા છે. વ્યાસજીનો નંબર બીજો છે, કારણ વ્યાસજી સમાજ સુધરે એ હેતુથી કથા કરી રહ્યા છે, જ્યારે શુકદેવજી બીજાને સુધારવાની ભાવનાથી નહીં, પણ પોતાના અંતઃકરણના સુખ માટે કથા કરે છે. શુકદેવજી કથાનો આરંભ કરે છે, પણ મંગલાચરણ કરતા નથી, કારણ દેહભાન બિલકુલ નથી. 3 અધ્યાય બાદ શુકદેવજીએ મંગલાચરણ કર્યું છે. ભાગવતમાં 3 મંગલાચરણ છે. પહેલું વ્યાસજીનું, બીજું શુકદેવજીનું અને અંતમાં ત્રીજું સૂતજીનું. જુવાનીમાં મંગલાચરણ એટલે કે મંગલ આચરણની બહુ જ આવશ્યકતા છે. એટલે શુકદેવજીનું મંગલાચરણ 13 શ્લોકનું અને બાકીના મંગલાચરણ 1 શ્લોકના છે. ઉત્તમ વક્તા તે જ કહેવાય જેનામાં 16 આની વૈરાગ્ય હોય. શુકદેવજી ઉત્તમ વક્તા છે. મન સંસારના કોઈ પણ વિષયમાં ન જાય તેનું નામ વૈરાગ્ય. સંસારના વિષયો દેખાય છતાં જેનું મન તેમાં ન જાય તેનો વૈરાગ્ય સિદ્ધ થયો કહેવાય. વૈરાગ્યથી દ્રઢતા આવે છે, જ્ઞાન દીપે છે, ભક્તિ શોભે છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય પરિપૂર્ણ થાય તો જ મનુષ્ય બ્રહ્મમય થાય છે. શુકદેવજીમાં 16 આની જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય છે. જે જ્ઞાનીનું હૃદય કૃષ્ણ પ્રેમમાં ન પીગળે તે જ્ઞાનીનું જ્ઞાન શા કામનું? પરીક્ષિત રાજા શુકદેવજીને પૂછે છે, જેનું મરણ નજીક હોય તેનું કર્તવ્ય શું? તેણે શું કરવું અને શું ન કરવું જોઈએ? મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? શુકદેવજી કહે છે, રાજન, તમે સુંદર પ્રશ્ન કર્યો છે. શ્રવણ કરો. અંતકાળમાં વાત, પિત્ત અને કફથી ત્રિદોષ થાય છે અને શરીરને મૃત્યુની ભયંકર વેદના આપે છે. જન્મ મરણના દુઃખનો વિચાર કરો તો પાપ નહીં થાય. મૃત્યુનું હંમેશા ચિંતન કરો. મૃત્યુને હંમેશા નજર સમક્ષ રાખો. વિચારો કે મેં મૃત્યુને મળવાની તૈયારી કરી છે કે નહીં. આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એટલે કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ વગેરે દુઃખોનો વારંવાર વિચાર કરો તો વૈરાગ્ય આવશે અને પાપ છૂટશે. બાકી પાપના સંસ્કારો જલ્દી છૂટતા નથી. વિચાર વિના વિવેક અને વૈરાગ્ય આવતા નથી. કાળને માથે રાખી હંમેશા પરમાત્માનું સ્મરણ કરવું. કાળને યાદ રાખો તો પાપવૃત્તિ ઉદ્ભવશે નહીં. ભજન માટે બધા જ સમય અનુકૂળ છે. અનુકૂળ સમયની રાહ જુઓ નહીં. કોઈ અડચણ રહે નહીં, પછી હું ભજન કરીશ તો ભજન થવાનું નથી. માનવીનું સમુદ્ર સ્નાન. એક માણસ સમુદ્રમાં સ્નાન કરવા માટે સમુદ્ર કિનારે ગયો, પણ સ્નાન કરવાને બદલે ત્યાં જ બેસી રહ્યો.
લોકોએ પૂછ્યું, ભાઈ સ્નાન કરો ને, કેમ બેસી રહ્યા છો? સ્નાન ક્યારે કરશો? પુરુષ કહે, જુઓ ને, સમુદ્રમાં કેવા ઉપરા ઉપરી તરંગો અને મોજાઓ આવજા કર્યા કરે છે. આ મોજાઓ જરા બંધ થાય, સમુદ્ર શાંત થાય, પછી હું સ્નાન કરીશ. શું સમુદ્રના મોજાઓ બંધ થવાના હતા? સમુદ્રના મોજાઓ બંધ થશે નહીં અને સ્નાન પણ થશે નહીં. આ સંસાર પણ એક સમુદ્ર છે. તેમાં અડચણરૂપી તરંગો તો આવજા કર્યા કરવાના. એટલે કોઈ કહે કે અનુકૂળતા આવશે ત્યારે ઈશ્વર ભજન કરીશ, તો એ મોટી ભૂલ છે. કારણ કે જીવનમાં આવી સર્વાંગી અનુકૂળતા આવતી જ નથી. જેમ પેલો માણસ સ્નાન કર્યા વગર રહી ગયો, તેમ આવું વિચારનારા મનુષ્યો પણ ઈશ્વર ભજન કર્યા વગરના રહી જવાના. જીવનમાં ભલે અનેક અડચણો આવે, પણ લક્ષ્ય ભૂલશો નહીં કે મારે પરમાત્માને મળવું છે, મારે પરમાત્મા સાથે એક થવું છે. જેમ લોભી માણસનું લક્ષ્ય પૈસા હોય છે, તેમ મહાપુરુષોનું લક્ષ્ય પરમેશ્વર હોય છે. ભગવાને ગીતામાં કહ્યું છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા ક્લેવરમ. એટલે અંતકાળે જે મારું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે તે મને પામે છે. અંતકાળ એટલે જીવનનો અંતકાળ નહીં, પણ દરેક ક્ષણનો અંતકાળ. એટલે દરેક ક્ષણે પરમાત્માનું સ્મરણ, ચિંતન, ધ્યાન કરવું જોઈએ. મરણને સુધારવા માટે પ્રતિક્ષણ સુધારવી પડશે, અને તો જ જીવનના અંતકાળે ઠાકોરજીનું નામ સ્મરણ યાદ આવશે. તમે જેનું સતત ચિંતન કરશો તેનું જ અંતકાળે સ્મરણ રહે છે. સુખદેવજી કહે છે, હે રાજન, મનુષ્યનું જીવન આમ ને આમ પસાર થઈ જાય છે. રાત્રિ નિંદ્રા અને વિલાસમાં પસાર થાય છે, અને દિવસ ધન કમાવાની ભાગદોડમાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં. મનુષ્યનો ઘણો ખરો સમય આમ જ નિંદ્રા અને અર્થોપાર્જનમાં જાય છે. ઘણો ખરો સમય વાતોમાં જાય છે. કેટલાકનું વાંચનમાં જાય છે. બહુ વાંચવું પણ સારું નથી, કારણ બહુ વાંચવાથી શબ્દોનું જ્ઞાન વધે અને તેની સાથે અભિમાન પણ વધે છે. સુખદેવજી કહે છે, હે રાજન, જે સમય પસાર થઈ ગયો તે માટે રડવાની જરૂર નથી. ભૂતકાળને યાદ કરવાથી કંઈ લાભ થતો નથી. માટે તું વર્તમાનને સુધારી આ 7 દિવસનો સમય મળ્યો છે તેનો સદુપયોગ કર. મનુષ્ય ઇન્દ્રિય સુખમાં એવો ફસાયો છે કે તેને પોતાના લક્ષ્યનું ભાન રહેતું નથી. શરીર, પુત્ર, સ્ત્રી વગેરે અસત્ય છે, છતાં તેના મોહમાં એવો પાગલ બન્યો છે કે તેને સમયનું પણ ભાન નથી, લક્ષ્યનું પણ ભાન નથી. તમારે ક્યાં જવું છે અને શું થવું છે તે આજથી જ નક્કી કરો. ઈચ્છા શુદ્ધિ વિના કર્મશુદ્ધિ થતી નથી. આજથી નિશ્ચય કરો કે મારે ઈશ્વરને મળવું છે, મારે ઈશ્વરના ધામમાં જવું છે. હવે મારે આવા ગમનમાંથી છૂટવું છે. મારે ફરી જન્મ લેવો નથી. દિવસે દિવસે દુનિયામાં વિલાસ અને વાસના વધતા જાય છે. તેથી ત્યાગ અને સંયમ ઘટ્યા છે. કાળ ધક્કો મારે અને રડતા રડતા ઘર છોડીએ તેના કરતાં વિવેકથી ઘર છોડી દો, એ જ સારું છે. શંકર ભગવાને કહ્યું છે, નિજ ગૃહાત તૂર્ણમ વિનિર્ગમ્યતામ. શાંકર ભાષ્યમાં શંકરાચાર્યજીએ આનો અર્થ એવો કર્યો કે મરણ એ માનવ જીવનની છેલ્લી પરીક્ષા છે. મનુષ્યનું મરણ પ્રતિ ક્ષણે થાય છે. દરેક ક્ષણને સુધારે તેનું મરણ સુધરે, અને જેનું મરણ સુધર્યું તેનું જીવન સુધર્યું. પ્રભુનું સ્મરણ જીવનને અંતકાળે નહીં, પણ ક્ષણસ્ય અંતકાળ કરવાનું છે. દરેક ક્ષણને અંતે મનુષ્યનું મરણ થાય છે. તેથી દરેક ક્ષણે પ્રભુનું સ્મરણ કરો. બાકી જેનું આખું જીવન નિંદ્રા, ધન, ઉદ્યમ અને કુટુંબના ભરણ પોષણ કરવા પાછળ જાય છે, તેને અંતકાળે પણ એ જ યાદ આવે છે. ડોસાનું દ્રષ્ટાંત. એક ડોસો માંદો પડ્યો. તેનું આખું જીવન દ્રવ્ય ઉપાર્જન અને દ્રવ્ય સંચય પાછળ ગયું હતું. ખૂબ દુઃખ વેઠી એક એક પૈસો ભેગો કર્યો હતો. અંતકાળ નજીક આવ્યો. છોકરાઓ બાપાને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાનું કહે છે, પણ બાપાના મોંમાંથી ભગવાનનું નામ નીકળતું નથી. જેણે પોતાની આખી જિંદગીમાં કદી ભગવાનનું નામ લીધું જ ન હોય, તેને અંતકાળે ક્યાંથી ભગવાનનું નામ યાદ આવે? ડોસાનું મન તો દ્રવ્યમાં છે. અચાનક ડોસાની નજર આંગણામાં પડી. આંગણામાં વાછરડો સાવરણી ખાતો હતો. કોઈનું ધ્યાન તેની તરફ ન હતું. ડોસાને થયું, મેં આ બધું કેવી રીતે ભેગું કર્યું છે, આ લોકો શું જાણે? મારા ગયા પછી આ લોકો મારી કમાયેલી સંપત્તિને જાળવી શકશે નહીં. મારે તેમને નાની નાની વાત ઉપર લક્ષ્ય આપતા શીખવવું જોઈએ. પરંતુ ડોસાથી બોલાતું નહોતું. તેણે તૂટક તૂટક શબ્દોમાં વા સા એમ કહ્યું. છોકરાઓને લાગ્યું બાપા વાસુદેવનું નામ બોલવા જાય છે, પણ તેમનાથી બોલાતું નથી. બીજા છોકરાને લાગ્યું કે બાપા કોઈ દિવસ ભગવાનનું નામ લેતા નથી. નક્કી બાપાએ કંઈક સાચવી રાખેલા ધનની કે દાટી રાખેલા ધનની વાત કરવી છે. છોકરાઓએ તરત ડૉક્ટરને બોલાવ્યા અને કહ્યું, બાપા થોડુંક બોલી શકે તેવું કરો ને. ડૉક્ટરે કહ્યું, 1000 રૂપિયા ફી થશે. છોકરાઓ તૈયાર થઈ ગયા અને ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યું. બાપાની તબિયતમાં થોડીવાર માટે સુધારો થયો.
બધા બાપા શું બોલે છે એ સાંભળવા માટે આતુર થયા. દવાની અસરથી બાપા બોલ્યા, અરે ડોબાઓ, મારી સામે શું જુઓ છો? પેલો વાછરડો ક્યારનો સાવરણી ખાય છે. અને આમ કહી બાપાએ દેહ છોડ્યો. આવી દશા આપણી ન થાય એનું ધ્યાન રાખવું છે. આ વાત હસવા માટે નથી, સાવધાન થવા માટેની છે. એકલા લક્ષ્મીજી આવે તો રડાવીને જાય, પણ સાથે ઠાકોરજી પણ આવે તો સુખી કરે.